21,121 મણ 21,121 મણ આપણે અહીંયા ખરીદ રાખીએ મહાવીર કોલોની શું કામ ખબર છે કેવું કે એક એક જુદું સુકર લઈએ આપણે અને 500 બધા હલા બોલો છે કે તમે નવું દેરાસર બનાવો ને એના કરતા સવાયું પુણ્ય આની અંદર મળે છે આવું શાસ્ત્રમાં બિરાજ છે એટલે સરસ મજાનો આ લાભ છે ઉલ્લાસથી બોલવામાં આવે છે ગોળી પાર્શ્વનાથ દાદાની ધજા હવે તિથિ બદલાઈ છે શ્રાવણ સુદ 11 શ્રાવણ 15,115 મણ 15,115 મણ ગોળીજી પાર્શ્વનાથ ભગવાનની ધજા 15,116 મણ 18,118 મણ ગોળીજી પાર્શ્વનાથ દાદાની ધજા 18,118 મણ 18,118 મણ આજે કલ્પસૂત્રનું વાંચન થાય ભગવાન મહાવીર સ્વામીનું આ શાસન છે જૈનોમાં અતિ પવિત્ર ગણાય એવા પર્યુષણા પર્વનો આજે 5મો દિવસ અને કલ્પસૂત્ર જેમ મુસલમાનની અંદર એ લોકો કુરાન વાંચતા હોય છે ખ્રિશ્ચનની અંદર બાઇબલનું મહત્ત્વ છે હિન્દુઓમાં ગીતાનું મહત્ત્વ છે એમ જૈન ધર્મની અંદર કલ્પસૂત્રનું મહત્ત્વ ભગવાને બતાવ્યું છે દરેક સંઘોની અંદર જ્યાં જ્યાં સાધુ મહારાજ સાધ્વીજી મહારાજ બિરાજમાન હોય એ આ કલ્પસૂત્ર વાંચતા હોય છે અને કલ્પસૂત્રના વાંચનના 5મા દિવસે ભગવાન મહાવીર સ્વામીનું જન્મ વાંચન આવતું હોય છે આમ તો ભગવાન મહાવીરનો જન્મ એપ્રિલ મહિનામાં થાય ઓરિજિનલ પરંતુ જ્યારે શાસ્ત્રમાં વંચાણ થતું હોય છે ત્યારે એ આજના 5મા દિવસે આવતું હોય છે એટલે જૈનો આજના દિવસને ખૂબ ધૂમધામથી ઉજવતા હોય છે તમે જોયું હશે હમણાં દેરાસર અમારા ઉપાસરની અંદર સરસ મજાની બોલીઓ ચાલી રહી છે ભગવાનની માતા ત્રિશલા દેવીને જે 14 સ્વપ્ન આવ્યા હતા એ 14 સ્વપ્નની હજારો લાખો રૂપિયાની બોલી શ્રાવકો બોલ્યા અને પારણા પણ જે પરમાત્માના ત્રિભુવનના નાયક એવા પરમાત્મા એમનું જે બારણામાં પધરાવાના અને પછી ઝૂલાવાનો એનું પણ ઘી અને પછી આ પૂરું થઈ જશે પછી વાસ્તે ગાસ્તે સંઘ લાભાર્થી પરિવારના ઘરે પગલાં કરશે અને ત્યાં ગુરુ મહારાજના મુખે એનું સરસ મજાનું માંગલિક પણ ફરમાવશે એટલે જૈન ધર્મની અંદર કલ્પસૂત્રનું મહત્ત્વ બતાવ્યું છે કે જે વ્યક્તિ 21 વાર સતત આ કલ્પસૂત્રનું જો શ્રવણ પણ કરે તો એ આત્મા અવશ્યમેવ મોક્ષે જાય છે એટલે મોક્ષે જવા માટેનું આ સુંદર સાધન પરમાત્માએ બતાવેલું છે ગીતાર્થ ગુરુ ભગવંતોએ બતાવેલું છે અમારું કલ્પસૂત્ર ભગવાન મહાવીર સ્વામીના શાસનથી છે પરંતુ ભગવાન મહાવીર સ્વામી પછી 980 વર્ષે આ કલ્પસૂત્ર લિપિબદ્ધ થયું અને પછી સંઘની અંદર વાંચવામાં આવે છે આજે ડેરાપુર જૈન સંઘ બાબાજીપુરા જૈન સંઘની અંદર આપણે સરસ મજાના અમારા નેમિસુરી સમુદાયના સાધ્વીજી મહારાજ ધર્મરત્ના શ્રીજી મહારાજ સાહેબ અને રાજધર્મા શ્રીજી મહારાજ સાહેબની નિશ્રામાં ખૂબ સરસ રીતે ઉલ્લાસથી આજે ભગવાનના જન્મ વાંચનનો મહોત્સવ ઉજવવામાં આવ્યો છે દીપક શાહ આશ્રમની અંદર રહેલા સર્વે જૈનો શ્રાવક અને શ્રાવિકાઓ પર્વાધિરાજની પર્વ પર્યુષણની આરાધના તન મન ધન મન વચન કાયાથી આજે વિશ્વમાં બધા કરી રહ્યા છે પર્વાધિરાજ એટલે એમ કહેવાય કે અમારા જૈનોના જેટલા બી 12 મહિનાના પર્વ આવે છે એમાં રાજા તરીકે હોય તો પર્વાધિરાજ કહેવાય છે અને આ પર્વાધિરાજને અમારા ભાષાની અંદર પર્યુષણ કહીએ છીએ એ પર્યુષણ એટલે કહેવાય છે કે પરિપૂર્વક ઉસ ધાતુ છે એટલે ચારે બાજુથી પરી એટલે ચારે અને ઉસ એટલે કે ગરમ ચારે બાજુથી આપનો આત્મા વિષય કસાય રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભથી એટલો બધો મલિન થઈ ગયો છે અને ગરમ થઈ ગયો છે અને એ આત્માને ઠંડક આપવાનું કામ પર્વાધિરાજ પર્વ પર્યુષણમાં કરેલી એ આરાધના આત્માને ઠંડક આપે છે અને બીજી રીતે કહેવાય છે પજ્જોષના એટલે દેહથી ભિન્ન રહીને આત્મભાવમાં વસવું એ પજ્જોષના બીજું છે પર્યુપશમના પ્રતિકૂળ અનુકૂળ સંયોગમાં સમભાવમાં અમારા આત્માને રાખવાનું છે એને પર્યુપશમના કહેવાય પર્યુષમના એટલે કસાયનો જય કરવો
ચોથા નંબરમાં પજ્જુસનમ એટલે મન વચન કાયાથી સેવા પરસ્પર બધાની કરવી જોઈએ. પાંચમું છે પરિસમંતાત શ્રમનાશ્રમઃ જીવમાંથી શિવ બનાવે એ પર્વાધિરાજ પર્વ પર્યુષણ છે. અને છઠ્ઠું છે પરિસમંતાત ભૂષણમ પ્રીતિ ગુનાનું રાગી બનાવે એને પર્વાધિરાજ પર્વ પર્યુષણ. અને પર્યુક્ષમના એટલે ક્ષમા માગવી. આ પર્વાધિરાજની અંદર 3 દિવસ લક્ષ્મી સુરીશ્વરજી મહારાજાના અમારા વ્યાખ્યાન એમાં પણ કર્તવ્ય શ્રાવકના આવી ગયા. ત્યાર પછી આ છેલ્લા 4 દિવસમાં મહાન એવા જૈનોનું સૂત્ર કલ્પસૂત્ર એ કલ્પસૂત્રનું વાંચન કરતાં કરતાં ભગવાન મહાવીરના 27 ભાવ અને એ ભાવમાં આજે પરમાત્માનું જન્મ વાંચન આવતા અમારા જૈનોને એટલો બધો હરખ થઈ રહ્યો છે કે ભગવાન મહાવીરનો જન્મ વાંચન આ દિવસે કોઈ પણ ઘરમાં રહેતું નથી. બધા જ જન્મ વાંચન સાંભળવા આવે છે અને પરમાત્મા જન્મને ધારણ કરે છે. શેના માટે? તો કે અજન્મા બનવા માટે જ આ પરમાત્મા જન્મ લે છે. એ અમારું આજનું મહાવીર જન્મ વાંચન એમાં અમારા જૈનો ખૂબ ધામધૂમથી ઉજવે છે. બોલો મહાવીર સ્વામી.